શું તમે જાણો છો અમદાવાદમાં બોપલનું નામ કેવી રીતે પડ્યું? બાપુનગરનું નામ બાપુના નામ પરથી નથી પડ્યું, જ્યારે નરોડાનું નામ એક રાજાના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. ત્યારે આપણા અમદાવાદના 615માં જન્મદિવસ પર મણિનગરથી લઈને બોડકદેવ અને રાણીપથી લઈને સરખેજ એવા 44 જેટલા વિસ્તારોના નામ કેવી રીતે પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તે જાણીએ. વર્ષો પહેલાનો અસોરિયું વિસ્તાર અસ્તોડિયું તરીકે ઓળખાયો, જે હાલ આસ્તોડિયા તરીકે જાણીતો છે. મહેમૂદ બેગડાના સમયમાં 1480ની આસપાસમાં અમીર બાબા હાજી કાળુએ કાળુપુર વસાવ્યું. પ્રાચીન કાળમાં આ એરિયા ખાડા ટેકરાવાળો ખડાઉ હતો, તેમાંથી ખાડિયા નામ પડ્યું હોવાનું મનાય છે. બાદશાહ ઔરંગઝેબના વખતમાં સૈયદ હસન ખાન બચ્ચાએ ખાનપુર વસાવેલું, એટલે તેનું નામ ખાનપુર પડ્યું. મહેમૂદ બેગડાએ પોતાના દરબારના અમીર જમાલુદ્દીનની યાદમાં જમાલપુર દરવાજો બંધાવ્યો હતો. જમાલપુર દરવાજાના કારણે વિસ્તાર જમાલપુરના નામે ઓળખાયો. મહેમૂદ બેગડાના સમયમાં અમીર દરિયાખાને દરિયાપુર વસાવ્યું હતું. દંતકથા છે કે માણેકનાથ બાવાના નામ પરથી આ વિસ્તારનું નામ માણેક ચોક પડ્યું, પણ બજાર સોના, ચાંદી, હીરા અને માણેકની દુકાનોથી ઉભરાય છે, એટલે એના પરથી માણેક ચોક નામ પડ્યું હોય તે વધારે સુસંગત લાગે છે. કહેવાય છે કે આ રોડ બનતા લોકોને ખરા અર્થમાં રાહત એટલે કે રિલીફ મળી, એટલે જ આ રોડ રિલીફ રોડ તરીકે ઓળખાયો. વાસ્તવમાં અહીં 1950માં રિલીફ સિનેમા ખુલતા રોડ રિલીફ રોડ તરીકે ઓળખાવા લાગ્યો હતો. 1480માં મહેમૂદ બેગડાના અમીર મલિક સારંગે સારંગપુર વસાવ્યું હતું, એટલે વિસ્તાર સારંગપુર તરીકે ઓળખાયો. સુલતાન બેગડાના અમીર નિઝામ મુલ્ક મલિક ઇસને ઇસનપુર વસાવ્યું હતું. કહેવાય છે કે મલિક ઇસન પાસે ઘણા બધા ઘોડા હતા. અહીં ઘોડાનો મોટો તબેલો હતો, જ્યાં ઘોડાઓને તાલીમ આપવામાં આવતી, જેના પરથી નામ પડ્યું ઘોડાસર. કાંકરિયાનું નામ કાંકરિયા તળાવ પરથી, તો ગીતા મંદિર એરિયાનું નામ વિદ્યાનંદજી મહારાજે સ્થાપેલા ગીતા મંદિર પરથી પડ્યું. ઢોર વેચવાનો મોટો અડ્ડો હતો, એ વિસ્તાર ઢોર બજાર તરીકે ઓળખાયો. શાહ આલમ સાહેબે વસાવેલું રસુલાબાદ એટલે આજનું શાહ આલમ. તેની નજીકમાં ખામંદરુલપુર હતો, જે આજે દાણી લીમડા તરીકે ઓળખાય છે. મુઘલકાળ સમયે અહીં આંબાના વૃક્ષોની મોટી વાડી વવાથી ગામનું નામ અમરાઈવાડી થયું હોવાનું મનાય છે. સારંગપુર દરવાજા સામેનો બ્રિજ ઉતરતા વર્ષો પહેલા હાથી ડૂબી જાય એટલી મોટી ખાઈ હતી, એટલે તેનું નામ હાથી ખાઈ પડ્યું હશે તેમ મનાય છે. રખિયાલ આશાવલના સમયમાં રખિયાલી નામનું ગામ હતું, એટલે તેનું નામ રખિયાલ પડ્યું. નરોડા નળ રાજા અને દમયંતી રાણીની નગરી હોવાની માન્યતા છે. ગામની નજીકમાં આવેલી ટેકરીનો નળ રાજાની ટેકરી તરીકે ઉલ્લેખ કરવામાં આવતો. બીજી લોકકથા મુજબ નરપતસિંહ ઓળા નામના રાજાએ આ ગામ વસાવ્યું હતું. નર અને ઓળાની સંધિ થતાં નરોડા નામ બન્યું હશે. કુબેરનગરથી શરૂ થતી રેલવે નરોડા સુધી પહોંચતા વચ્ચે જે સ્થળે ફક્ત બોર્ડ એટલે કે પાટિયાથી ટ્રેન ઊભી રહેતી, એની નજીકનો વિસ્તાર નરોડા પાટિયા તરીકે જાણીતો થયો. મણિનગરનું નામ પડ્યું શેઠ મણિલાલ રણછોડદાસના નામ પરથી. તેમણે બહેનના દીકરા માણેકલાલને દત્તક લીધેલા, જેમણે મણિનગર વસાવ્યું હતું. આટલું જ નહીં, મણિલાલ શેઠની પ્રથમ પત્ની કૃષ્ણાબાના નામ પરથી કૃષ્ણાબાગ, બીજી પત્ની ધનલક્ષ્મી બહેનના નામ પરથી ધનલક્ષ્મી સોસાયટી, સૌથી મોટા પુત્ર પરમાનંદના નામ પરથી પરમાનંદ સોસાયટી અને નાના પુત્ર રામકૃષ્ણના નામ પરથી રામબાગ અસ્તિત્વમાં આવ્યા. આઝાદી પછી ઇનામદાર કુબેરભાઈ મોદીની જમીનમાં સમાજસેવક ઠક્કર બાપાના નામ પરથી નવી વસાહત બની, જે ઠક્કર બાપાનગર કહેવાયું. બાપુનગરની નજીકમાં ઠક્કર બાપાનગર નામનો વિસ્તાર છે, જે વિકાસ પામતા બાપાનગર પરથી બાપુનગર નામ અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. મુઘલકાળમાં આ વિસ્તારમાં શાહીબાગ નામનો શાહી બગીચો હતો. બાદશાહ શાહજહાંએ અહીં મોતીશાહી મહેલ બંધાવ્યો હતો, પણ લોકોને શાહીબાગ પેલેસ નામ મોંઢે ચઢી ગયું ને આ વિસ્તારનું નામ પડ્યું શાહીબાગ. સરસપુર સૈયદરાબાદ નામનું પરુ હતું. એક સુંદર પરુ હોવાથી તે સરસપુર તરીકે ઓળખાયું. કુબેરભાઈ મોદીની જમીનમાં કુબેરનગર નામની મોટી વસાહત ઊભી થઈ. કુબેરભાઈના સરદાર પટેલ સાથે સારા સંબંધો હતા, એટલે કુબેરનગરની નજીકમાં જે વસાહત વિકાસ પામી તેનું નામ પાડ્યું સરદારનગર. પ્રાચીન કાળમાં તે અઠ્ઠાલય, અઠ્ઠાલીજ કે અડાલીજ તરીકે ઓળખાતું, જે અપભ્રંશ થઈને અડાલજ બન્યું હશે. શહેરનો વિકાસ નદીની પશ્ચિમ બાજુ વધતા સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ તરફ જતો માર્ગ આશ્રમ રોડ તરીકે ઓળખાયો. આશરે 80 વર્ષ પહેલા અહીં આંબા નામનું તળાવ હતું, જેની આસપાસ આંબાના અસંખ્ય ઝાડ હતા, એટલેથી આ વિસ્તારનું નામ પડ્યું આંબાવાડી. વટવાના કુતુબે આલમ સાહેબના મુખ્ય શિષ્ય હતા સૈયદ ઉસ્માન. તેમણે વસાવેલું ગામ એટલે હાલનું ઉસ્માનપુરા.
ઉત્તર વિભાગના કમિશનર સર બેરો હેલ્બર્ટ એલિસે 1869-70માં નદી ઉપર બ્રિજ બાંધ્યો. બ્રિજ પરથી વિસ્તારનું નામ પડ્યું એલિસ બ્રિજ. કહેવાય છે કે વર્ષો પહેલા અહીં ચોકિયાતોનું કામ કરતા આરબો રહેતા હતા, જે સમય જતાં કૂચ કરીને જતા રહ્યા. કૂચે આરબનો અપભ્રંશ થયો ને નામ પડ્યું કોચરબ. વર્ષો પહેલા ઓવરબ્રિજની સામેના ભાગમાં હેરિયું નામનું ગામ હતું. ત્યાં ચંદન તળાવડી પાસે નવો વસવાટ ઊભો થતા વિસ્તાર ચાંદલોડિયા તરીકે ઓળખાયો. ઐતિહાસિક માહિતી મુજબ સુજાત ખાની સુબાગીરીમાં નવરંગ મ્યાણે નવરંગપુરા વસાવ્યું હતું. અમદાવાદના છેવાડે આવેલા આ ગામમાં નરનારાયણ સ્વામિનારાયણ ભગવાનનો વાસ થતા આ સ્થળનું નામ પડ્યું નારણપુરા. બોડાણા ભગત જ્યારે દ્વારકાથી ડાકોર જતા હતા ત્યારે આ ગામમાં મહાકાળી માતાના મંદિરમાં રાત રોકાયા હતા, જેથી આ ગામનું નામ કાળક્રમે થયું બોડકદેવ. વર્ષો પહેલા વસ્તાજી ઠાકોરે આ ગામનું તોરણ બાંધતા ગામ વસ્તાપુર તરીકે ઓળખાયું, જે અપભ્રંશ થઈને બની ગયું વસ્ત્રાપુર. સંવત 1372માં શાંતાજી ઠાકોરે જ્યારે આ ગામની થાંભલી રોપી ત્યારે અહીં બોપલા દેસાઈનો નેસડો હતો. લોકો કહેતા, અમે બોપલાના નેસડે રહીએ છીએ, ને બોપલા ગામ બોપલ તરીકે ઓળખાયું. રાણાજી ઠાકોરે 1408માં અહીં ગામ વસવાટનું પ્રથમ તોરણ બાંધ્યું હતું. આગળ જતા તે રાણેપ તરીકે ઓળખાયું. 1936માં સરઢવ ગામના મગનલાલ પટેલે અહીં જમીન ખરીદી 20 ઘરોની ચાલી બનાવી વસવાટ શરૂ કર્યો, જે હાલ મગનપુરા તરીકે ઓળખાય છે. વાડજનું પ્રાચીન નામ હતું વીરપુર. વાડ સીમા વિનાના વીરપુરનું નામ સમય જતાં અપભ્રંશ થઈને વાડજ થયું હોવાનું મનાય છે. સુલતાનના સમયમાં અહીં કુંભાર ભાઈઓનો માટીના વાસણો બનાવવાનો અને વેચવાનો મોટો કારોબાર હતો. લોકો વ્યવહારમાં આ ગામને વાસણો કહીને ઓળખતા, જે સમય જતાં વાસણા થઈ ગયું. સાબરમતી નદીના કિનારે વસેલો વિસ્તાર સાબરમતીના નામે ઓળખાયો. સેટેલાઇટ એટલે કૃત્રિમ ઉપગ્રહ. જોધપુર ગામની નજીક ઇસરોનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવેલું છે, જ્યાં નજીકમાં જે વસાહત સ્થપાઈ એ સેટેલાઇટ તરીકે ઓળખાઈ. 16 જેટલી જ્ઞાતિઓનું ગામ હોવાથી સોલા તરીકે ઓળખાયું. ગામના વસવાટની શરૂઆતથી સૂજ, સંપ અને શાણપણથી બધા લોકો સુમેળથી રહેતા હોવાથી તે 16 આની ટક જેવું સોલા ગામ કહેવાયું. સરખેજનું મૂળ નામ શ્રી ક્ષેત્ર હતું, જેનો ઉલ્લેખ સાબરમતી મહાત્મયમાં પણ છે. બાદશાહ અહેમદ શાહના ગુરુ અહેમદ ખટ્ટુ ગંજબક્ષ સરખેજની સીમમાં વસ્યા, જ્યાં તેમનો મકબરો બનાવવામાં આવ્યો અને વિસ્તાર મકરબા તરીકે ઓળખાયો. વાસણાના વાસણોથી લઈને સેટેલાઇટના સ્પેસ સેન્ટર સુધી આ છે આપણું અમદાવાદ. શહેરમાં વર્ષોથી રહેતા લોકોને પણ કદાચ આના વિશે ઓછી માહિતી હશે. જો તમને આ માહિતી રસપ્રદ લાગી હોય તો તમે કયા વિસ્તારના છો તે કોમેન્ટ કરજો.